रहा છો ગુજરાત પ્રાઇમ ટાઈમ આપની સાથે હું ઝરણા 14 કલાકમાં 180 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં ક્વાંટ વ્યારા અને પ્રાંતિજમાં 2 ઇંચ વરસાદ પડ્યો ઉમરપાડા તેમજ અમરેલીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હિંમતનગર અને અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ ભિલોડા અને કલોલમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો તો 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તો મંગળવારે મેઘો ઉત્તર ગુજરાત પર મહેરબાન રહ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સવારે ધોધમાર વરસાદ રહ્યો બનાસકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ રહ્યો જિલ્લાના ધાનેરામાં ફક્ત 2 ઇંચ વરસાદથી ઘણી સોસાયટીઓમાં પાણી ભરાયા ધાનેરાની કૈલાસનગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો તો શહેરના હાઈવે પરની તુલસીનગર સોસાયટી બહાર પણ પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાયા આજથી વર્ષો સુધી અહીંયા ઢીચણ પાણી ભરાય સાસવાસામાં પાણી ભરાય છે બાળકો ભણવા જાય અંદર પડી જાય ડૉક્ટરો પણ પલટી જાય છે આજથી વર્ષો સુધી કોઈ એનો નિકાલ આવતો નથી આ ધાનેરાની તુલસીનગર વિભાગ છે અને રાજમંદિર અને આજુબાજુ બી અનેક સોસાયટીઓ છે આવી જ રીતના આ પાણીના ઝુંડા ભરાઈ જાય છે નોર્મલ વરસાદથી અને આ પાણી 7-8 દિવસ સુધી સુકાતું નથી અને એનો કોઈ નિકાલ નથી હંમેશા ઘણી છે સાહેબ મારે સ્કૂલમાં છોકરા જન્મી કે આપતા નથી પાણી વારે અમારે ખૂબ ભરાય છે સાહેબ અને અહીંયાથી નીકળવાની અમને ખૂબ પ્રોબ્લેમ છે ધાનેરા ઉપરાંત પાલનપુરમાં પણ ફરી મેઘમહેરથી હાઈવે પર પાણી ભરાયા હતા અમદાવાદ આબુ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ધમાકેદાર એન્ટ્રીથી પાલનપુરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાયા આ તરફ પાલનપુર તાલુકાના ધણિયાણા પાસે ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે રાજસ્થાનમાં ભારે વરસાદથી સુકીભટ ઉમરદશી નદીમાં પાણી આવતા કાંઠાના ખેતરો અને ગામોને ફાયદો થઈ શકે છે બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ થયો છે 24 કલાકમાં ઈડર અને તલોદમાં 3 ઇંચ પ્રાંતિજ અને વડાલીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો તો પોશીના હિંમતનગર અને ખેડબ્રહ્મામાં 1 ઇંચ વરસાદ વરસ્યો સતત વરસાદથી ખેતરમાં પાણી ભરાયા રાત્રેથી સતત પડતા વરસાદથી હાઈવે પર પણ પાણી ભરાયા હતા ભરાયેલા વરસાદી પાણીમાં ઘણા વાહનો અટવાયા હતા તો ઈડરિયા ગઢ પાછળની પ્રોટેક્શન દિવાલ પણ ધોવાઈ હતી જ્યારે અરવલ્લીમાં ભારે વરસાદથી ભિલોડાની બુઢેલી નદી પર બંને કાંઠે વહી હતી જેના કારણે કાંઠાના ગામને એલર્ટ કરાયા છે તંત્રએ પાણીનું જળસ્તર વધે તો સાવધાન રહેવા અપીલ કરી છે તલાટી સહિતના કર્મીઓ સ્ટેન્ડ બાય પર રખાયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી પંચમહાલમાં દિવસ દરમિયાન ઉકળાટ બાદ હાલોલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હાલોલના કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઝાપટા સાથે આગમન થયું વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી તો સાબરકાંઠાના હિંમતનગરમાં સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના સર્કિટ હાઉસથી નાગરિક બેંક સુધીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા જેને કારણે વાહન ચાલકો અટવાયા હતા તો સર્કિટ હાઉસમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા થોડા જ વરસાદમાં પાણી ભરાવાથી સ્થાનિકો પણ હિંમતનગર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે તો આ તરફ સાબરકાંઠાનો ખેડવા ડેમ ઓવરફ્લો થયો ડેમ પહેલીવાર ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણીની આવક થઈ ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલાયા તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા દરવાજા ખોલાતા ધરોઈ ડેમમાં પાણીની આવક વધશે તો રાજ્યમાં ભારે વરસાદી માહોલને લઈને જ્યાં એક તરફ ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ત્યાં બીજી તરફ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી છે અને સુંદર તેમજ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે આ છે રાજસ્થાનમાં આવેલું સુંધા માતા સ્થળ જ્યાં આવેલું છે બનાસકાંઠાને અડીને અહીં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો જેને લઈને અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે
સુંધાજીમાં અનેક ઝરણાઓ જીવંત થયા છે. અહીં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદથી જળબંબાકાર થયું અને જેને લઈને મંદિર પર જવાની સીડીઓ પરથી પણ જાણે કે ઝરણા વહી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ નર્મદા બંધના પાવર હાઉસમાંથી 2,60,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા નર્મદા નદી પણ હાલ 3 મીટરથી વધુ પાણી વહી રહ્યું છે, જેને કારણે ગરુડેશ્વર પાસે આવેલો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો. વિયર ડેમનો સુંદર નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વડગામના મોમનવાસ પાસેના અરવલ્લીની ગિરિમાળામાં આવેલો પાણીયારી ધોધ વહેતો થયો છે. અહીં પાણીયારી આશ્રમ જોડે પહાડોમાં ધોધ વહેતો થતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ધોધના રમણીય દ્રશ્ય સર્જાતા લોકો પણ આ નયનરમ્ય દ્રશ્યોને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાલ માઉન્ટ આબુનું નક્કી તળાવ પણ ગુજરાતના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 70 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નક્કી તળાવ ઓવરફ્લો થતાં અહીં ધુમ્મસના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતમાં સૌથી મોટી કરુણાંતિકામાં 37 લોકોએ જીવ ગુમાવ્યા. દારૂની પોટલીની લાયમાં પીધા ઝેરના ઘૂંટડા. 37 લોકોએ દારૂ સમજીને કેમિકલ ગટગટાવ્યું અને મળ્યું મોત. ત્યારે કેમિકલ કાંડમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે, જેમાં રોજિતના 10 અને દેવગણાના 4 લોકોના મોત થયા છે. ચંદરવાના 3 અને પોલારપુરના 2 લોકોના મોત થયા છે. FSL રિપોર્ટમાં મિથેનોલ હોવાનો ખુલાસો થયો છે, જેમાં 98.99% મિથેનોલ હોવાનો ખુલાસો થયો છે. અને સમગ્ર મામલે કેમિકલ કાંડની તપાસ માટે હાઈ પાવર કમિટી બનાવાઈ છે. આ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને આ કમિટી 3 દિવસમાં રિપોર્ટ સોંપશે. તો બોટાદ કેમિકલ કાંડ અંગે એક્શનમાં છે સરકાર. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના અધ્યક્ષે નિવેદન આપ્યું છે કે તંત્રની ખામી અને મેળાપીપણાની પણ તપાસ થશે. સંડોવાયેલા લોકોને બક્ષવામાં નહીં આવે. સમગ્ર ઘટનાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાશે. કમિટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ આ અંગે નિવેદન આપ્યું. સિસ્ટમ કે તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારની લેપ્સ અથવા બેદરકારી છે કે મેળાપીપણું છે, આ બાબતની પણ તપાસ સ્પષ્ટપણે કરી નશ્યત કરવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. પ્રકારના કોઈ ઘટના ના બને એના માટે શું પગલાં લેવા જોઈએ? પોલીસ તંત્ર દ્વારા, પ્રોહિબિશન ખાતા દ્વારા, અટકાયતી પગલાઓ માટે રેવન્યુ તંત્ર દ્વારા, આ બધાની પણ અમે લોકો સાથે મળી અને સરકારશ્રીને એક સર્વગ્રાહી રિપોર્ટ પણ આપીશું. તો કેમિકલ કાંડમાં પોલીસ આવી છે એક્શનમાં. બરવાડામાં 13, રાણપુરમાં 11 સામે FIR કરાઈ છે. અત્યાર સુધી 8 લોકો પોલીસ ગિરફ્તમાં છે અને 21 લોકોની પૂછપરછ ચાલુ છે. ગુના અનુસંધાને બરવાડામાં કુલ 13 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને રાણપુર પોલીસ સ્ટેશનમાં કુલ 11 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને ગુનાના કુલ મળીને 8 જેટલા આરોપી આપણે હસ્તગત કરેલા છે. 7 આરોપીઓ બોટાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા છે અને એક આરોપી જે રાજુભાઈ છે એને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી પકડી પાડવામાં આવ્યો છે. કુલ 8 આરોપી હાલના તબક્કે અમારા કબજામાં છે, જેની વિધિવત ધરપકડની કાર્યવાહી અમે આગામી સમયમાં કરીશું. તો કેમિકલ કાંડ મામલે કડક કાર્યવાહી માટે મુખ્યમંત્રીએ પણ આપી છે સૂચના. સીએમએ સખ્તાઈથી પગલાં લેવા સૂચના આપી છે. નશાયુક્ત પદાર્થનું ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. તો તપાસ સમિતિ પણ ત્વરિત તપાસ પૂર્ણ કરી રિપોર્ટ આપે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી માટે સૂચના અપાઈ છે. રેડ કરવામાં આવેલ ત્યાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના હસતા રમતા ગામડાઓમાં અચાનક સબમાટો છવાયો. વડીલોથી લઈ બાળકોની આંખોમાં ચોંધાર આંસુ આવ્યા. એવું તો શું થયું કે લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એવી કરુણાંતિકા કે જ્યાં પણ જાઓ ત્યાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. એક નાનું ગામડું અચાનક શમશાન ભૂમિમાં ફેરવાઈ ગયું. ખાટલા ખૂટી જતા જમીન પર લોકોના અંતિમ સંસ્કાર કરવા પડ્યા.
રાજ્યમાં એવી કરુણ ઘટના ઘટી કે ગામમાં એકબીજાને દુઃખ બાંટવા કોઈ જ નહોતું, કારણ કે એક જ ગામના કેટલાક ઘરોમાં એક સ્વજન મોતને ભેટ્યો છે. એમાં પણ બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં એક સાથે 5 અર્થીઓ ઉડતા લોકોની આંખમાંથી આંસુનો દરિયો વહ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાડામાં કથિત લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ ખેલાયું છે. રોજિદ ગામમાં બાળકોથી વડીલોના આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું હતું. એક સાથે 5 મૃતદેહોની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં નીકળતા લોકો ધ્રુજી રહ્યા હતા. આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકોનું હૃદય કંપી ઉઠ્યું હતું. દારૂની લતમાં કેટલાક લોકોએ કેમિકલ પીધું હતું અને એક બાદ એક મોતને ભેટ્યા હતા. માત્ર રોજિદ ગામ જ નહીં, પરંતુ અંદાજિત 10 ગામોમાં હૈયાફાટ રુદનનો આક્રંદ છવાયો હતો, જેમાં રોજિદ ગામમાં એક સાથે 5 ચિતા સળગતા લોકોની નજર ચિતાઓની અગ્નિ પર સ્થિર હતી. બોટાદ જિલ્લામાં દારૂના વહેમમાં ઝેરી કેમિકલ પીવાથી 25થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હવે એ ઘડીની રાહ જોવાઈ રહી છે કે લોકોની આંખમાંથી વહી રહેલા ચોધાર આંસુ ક્યારે વિરામ લેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો કેમિકલ કાંડમાં ચારે તરફ માતમ છે. બીજી તરફ રાજનેતાઓ રાજકારણમાં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ તેમજ આપના નેતાઓ ભાવનગર હોસ્પિટલ પહોંચ્યા હતા. દારૂકાંડમાં ક્યારે અટકશે મોતનો સિલસિલો? દારૂના દૂષણમાં વેરવિખેર થઈ રહ્યા છે પરિવાર, પણ નેતાઓ હવે રાજનીતિ કરવામાં લાગી ગયા છે. બોટાદ જિલ્લાના રોજિદ અને બરવાડામાં મોતના તાંડવમાં 29 જિંદગીઓ હોમાઈ ગઈ. પરિવાર અને ગામમાં માતમ છે, ત્યારે રાજનેતાઓ સહાનુભૂતિના નામે રાજકીય રોટલા શેકવામાં લાગી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પીડિત પરિવારની મુલાકાત લીધી, પરિવારને સાંત્વના આપી, સાથે રાજ્યમાંથી દારૂના દૂષણને દૂર કરવા આંદોલન કરવાની વાત કરી. ગુજરાતના યુવાનોને અમારે નશાના ખપ્પરમાં નથી હોમવા દેવા. ગુજરાતની અમારી મા બહેન દીકરીઓને અમારે અનાથ કે વિધવા નથી થવા દેવી. આ વાતો લઈને કોંગ્રેસે સામાજિક રાજકીય આંદોલનો અને લડત જે કંઈ કરવી પડશે એ કોંગ્રેસ કરશે. તો બીજી તરફ જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ તાબડતોબ ભાવનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ચાલતી સારવાર અંગે સમીક્ષા કરી. સરકાર દ્વારા હાઈ કમિટીની રચના કરી હોવાની જાહેરાત કરી. અત્યારથી જ આ કમિટી કામે લાગી છે અને એમનો રિપોર્ટ પણ એમણે 3 દિવસની અંદર આપી દેવાનો છે. એટલે સરકાર કોઈને પણ બક્ષવા માંગતી નથી. એક તરફ ભાજપ, કોંગ્રેસ અને આપ કેમિકલ કાંડની ઘટનાને વખોડી રાજનીતિમાં લાગી છે, તો કોંગ્રેસના નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પોલીસ અને સરકાર સામે સવાલો ઉઠાવ્યા. પૂરતું વળતર અમને આપો, નૈતિક જવાબદારી સ્વીકારો. જે અધિકારીઓને કહેવાયું હતું, જેમનું ક્ષેત્ર આવે છે, જેમણે પગલાં ન લીધા અને એના કારણે લોકોના મૃત્યુ થયા છે, એવા અધિકારીઓ સામે કંઈ તમે કરતા જ નથી. રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય, લોકો દારૂના દૂષણથી દૂર રહે તેવા કડક નિયમો લાગુ કરવાની જવાબદારી પોલીસ તંત્રની છે. પણ રૂપિયાના ચોરે બુટલેગરો દારૂની હાટડીઓ ચલાવે છે, જેનો ભોગ નિર્દોષ પરિવાર ભોગવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તરફ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં કેજરીવાલે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા. કેજરીવાલે તમામ દર્દીઓ સાથે મુલાકાત કરી અને મૃતકોના પરિવારને વળતર આપવા માંગ કરી. इतने बड़े स्केल के ऊपर गांव-गांव के अंदर इतने सारे गांव के लोग यहाँ आज एडमिट हैं. गांव-गांव के अंदर इतने बड़े स्तर के ऊपर शराब कैसे बिक रही है? जाहिर तौर के ऊपर उनको राजनीतिक पॉलिटिकल उनको संरक्षण है, उसके बिना नहीं हो सकता. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. એસી હાઈવે તેમજ પ્રહલાદનગરમાં વરસાદ, પાલડી તેમજ સેટેલાઇટમાં પણ વરસાદી માહોલ.
શિવરંજની અને મકરબામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. સાઉથ બોપલમાં પણ વરસાદી માહોલ છવાયો. અખબારનગર, ચાંદોડિયા અને ઘાટલોડિયામાં પણ વરસાદ પડ્યો. આરટીઓમાં પણ વરસાદી માહોલ છવાયો. જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં અચાનક વરસાદની શરૂઆત થઈ. તો સાઉથ બોપલમાં વરસાદી માહોલ છવાયો હતો. લગભગ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં આજે વરસાદી માહોલ છવાયો હતો. સમી સાંજે વરસાદની શરૂઆત થઈ હતી. ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. જોકે રાત પડતા જ વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી માહોલ છવાયો હતો. જ્યાં એક તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારબાદ હવે ફરી એકવાર જાણે કે વરસાદ પોતાનું જોર બતાવી રહ્યો હોય તેમ ગઈકાલે પણ લગાતાર દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયો રહ્યો અને આજે પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. જ્યાં એક તરફ વરસાદી માહોલ છવાયો, બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ. થવાનો રહ્યો હતો, જેના પગલે અમદાવાદમાં પણ કંઈક આવી જ તસવીરો સામે આવી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારની 3 અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. જે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ મોડી સાંજે છવાયેલો રહ્યો, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને એક તરફ હાલાકી ભોગવવાનો વારો આવ્યો, પરંતુ બીજી તરફ પહેલેથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને કારણે લોકો સતર્ક પણ હતા. આ અંગે વધુ માહિતી સંવાદદાતા સંજય ટાંક આપી રહ્યા છે. સંજય, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી માહોલ છવાયેલો રહ્યો, જાણવા માંગીશું હાલ શું સ્થિતિ રહી ત્યાં? બિલકુલ ઝરણા, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે ધોધમાર વરસાદ જે છે તે ફરી એકવાર જે છે અમદાવાદમાં શરૂ થયો છે અને બપોરના સાંજના સમયે જે છે તે વરસાદ ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા, પરંતુ ફરી એકવાર જે છે અત્યારે મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને શહેરના અખબારનગર છે, ચાંદલોડિયા વિસ્તાર છે, તેમજ કહી શકાય કે ગોતા વિસ્તાર છે, કાટલોડિયા વિસ્તાર છે, અખબારનગર તેમજ નારણપુરા વિસ્તાર છે, તમામ જગ્યાએ ધોધમાર વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે. અને જે પ્રકારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ જે વિસ્તાર હાલ અમે જે જગ્યાએ છીએ તે જે છે કાટલોડિયા વિસ્તાર જે છે, કેકે નગર, અને એક તરફ જે ચાંદોડિયા વિસ્તાર જે છે અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને બીજી તરફ લોકો જે છે તે ઘર તરફ જઈ રહ્યા છે, પરંતુ લોકો જે છે તે વરસાદમાં પલળીને ઘરે જવાની ફરજ પડી રહી છે. ધોધમાર વરસાદ અત્યારે ઝરણા જે છે તે વરસી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારનું વરસાદનું જોર છે અને તે જોતા લાગી રહ્યું છે કે આ પ્રકારનો વરસાદ જો સતત ચાલુ રહ્યો તો ચોક્કસપણે નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાવાની જે છે તે સ્થિતિ સર્જાઈ શકે છે. ઝરણા જી બિલકુલ સંજય, આભાર. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અનેક વિસ્તારમાં સંવાદદાતા દીપિકા પહોંચી ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. દીપિકા, જાણવા માંગીશું કયા વિસ્તારમાં પહોંચ્યા છો આપ અને ત્યાં શું પરિસ્થિતિ છે હાલ વરસાદની? બિલકુલ ઝરણા, અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના અખબારનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી વાતાવરણને કારણે ફરી એકવાર અમદાવાદમાં ઠંડક તો છવાઈ છે, પરંતુ આ વચ્ચે શહેરીજનો છે અચાનક જે વરસાદ તૂટી પડ્યો તેને કારણે જનજીવન વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના અખબારનગર વિસ્તારના દ્રશ્યો કે જ્યાં
વરસાદી વાતાવરણ વચ્ચે શહેરીજનો છે તે અફરાતફરીનો માહોલ ક્યાંક બચી ગયો છે. બીજી તરફ રોડ રસ્તા તૂટી ગયા છે, તેને કારણે પણ શહેરીજનો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. એક તરફ મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે, કેટલી સર્કલ જે હટાવી દેવામાં આવી, ત્યારબાદ ત્યાંથી મેટ્રો રૂટ પસાર થઈ રહ્યો છે, તે બાજુનો જે રૂટ છે તે રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે રાતનો સમય અને ખાસ કરીને જેને અત્યારે ઘરે જવું હોય તો તે ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરીને ઘરે જઈ રહ્યું છે. દ્રશ્યો સ્પષ્ટ છે ને આ દ્રશ્યો જે પ્રકારે ચાડી ખાય છે તંત્રની પોલના, કારણ કે અમદાવાદ શહેરની અંદર થોડો વરસાદ પડે અને પાણી ભરાઈ જવાની જે ઘટના છે તે બિલકુલ ઉદ્ભવતી હોય છે. અત્યારે હું આપને જે દ્રશ્ય બતાવી રહી છું કે જ્યાં ગટર લાઈન છે અકબરનગર સર્કલ પર બિલકુલ નજીક છે, પાણી ભરાઈ ગયું છે અને ગટર લાઈન છે તેમાં પાણી બેક કરી રહ્યું છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ લઈને ખાસ કરીને તંત્રએ પણ હવે વિચારવાની જરૂર છે કે શહેરમાં પાણીનો નિકાલ કેવી રીતે કરવો અને આ પાણીનો નિકાલ બાદ ખાસ કરીને જે પાણીને ડાયવર્ઝન કરીને તેનો ઉપયોગ પણ સદુપયોગ કરવાની વાત હોય તો તે પણ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરી રહ્યો છે તે સૌથી મહત્વની વાત બની જાય છે. જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અકબરનગર વિસ્તારના દ્રશ્યો છે અને અકબરનગર વિસ્તારની અંદર ખાસ કરીને નાનાથી લઈને મોટા લોકો જે વરસાદી પાણીને કારણે પરેશાન થતા હોય તેવું બિલકુલથી જોવા મળી રહ્યું છે. આંટી ક્યાં જઈ રહ્યા છો? અચાનક વરસાદ વરસ્યો તેને કારણે એક તો રોડ રસ્તા ખરાબ, બીજી બાજુ ટ્રાફિક છે, કેટલી સમસ્યા અનુભવો છો આપ? એક જો તો સારું લાગે છે, બટ આ જો અહીંયા નજરની સામે જ દેખાય છે કે બધે આવું જ છે, પાણી ભરાઈ જાય છે. પાણી ભરાઈ જાય છે અને ગટરના પાણી. जी बिल्कुल आभार दीपिका. तो લોકો એક તરફ વરસાદથી રાહત પણ અનુભવે છે, ત્યાં પરિસ્થિતિ જે છે તે લોકોને હેરાન પરેશાન પણ કરી મૂકે છે. ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓએ વર્ષ 2022ના મે મહિનામાં રાજ્યમાં 1.92 લાખથી વધુ મોબાઈલ સબસ્ક્રાઇબર્સ મેળવ્યા હોવાથી માર્કેટમાં ડંકો વગાડ્યો છે. મે 2022ના અંત સુધીમાં ગુજરાતમાં જીઓના કુલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 2.61 કરોડ થઈ છે અને તેનો બજાર હિસ્સો 38.74% થયો છે. ટ્રાઈના સબસ્ક્રાઇબર ડેટા મુજબ 2 મહિનામાં ગુજરાતમાં મોબાઈલ ગ્રાહકોની કુલ સંખ્યા 88,850થી વધીને 6.74 કરોડ થઈ છે. રાષ્ટ્રીય સ્તરે પણ જીઓએ વર્ષ 2022ના મે મહિનામાં 31 લાખથી વધુ મોબાઈલ સબસ્ક્રાઇબર મેળવ્યા છે. અને હવે સમય છે ક્રિપ્ટોની સમજનો. ज़ेड-पे एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ. નમસ્કાર. ઝેડ-પે ન્યૂઝ 18 નેટવર્ક પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ અને આજના કાર્યક્રમ સાથે હું છું હેતવી. આજે આપણે વાત કરીશું એનએફટી વિશે, નોન ફંજિબલ ટોકન્સ એટલે એનએફટી, જે 2020-21માં ખૂબ જ પ્રચલિત થયું હતું અને આ સમયે સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ બ્લોકચેઇન ટેકનોલોજીમાંની એક છે. એનએફટીના ઘણા પ્રકારો છે, જેમ કે સ્ટેટિક એનએફટી. ઇન્સ્ટિટ્યુશનલ અને રિટેલ ઇન્વેસ્ટર્સ સૌથી વધુ સ્ટેટિક એનએફટી આર્ટ અને મેમોરેબિલિયામાં રોકાણ કરે છે. પીએફપી એટલે કે પિક્ચર ફોર પ્રૂફ અને અવતાર્સ જેમ કે બ્રેડ એપ્સ, કુલ કેટ્સ આ કેટેગરીમાં સામેલ થાય છે. જેનેરેટિક આર્ટ એટલે કે જે કમ્પ્યુટર જનરેટેડ હોય અને અલ્ગોરિધમ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવે. કલેક્ટિબલ્સ જેમ કે સ્પોર્ટ્સ ટ્રેડિંગ કાર્ડ, મેમોરેબિલિયા માર્કેટ એ પણ ધીમે ધીમે પોપ્યુલારિટી હાંસલ કરી રહ્યું છે. ફોટોગ્રાફી પણ ખૂબ જ પોપ્યુલર છે અને હવે કેટલાક એસ્ટાબ્લિશ્ડ ફોટોગ્રાફર્સ પણ જોડાઈ રહ્યા છે. મ્યુઝિક એનએફટી મ્યુઝિકના ઓડિયો કે વિડીયોના ટોકનાઇઝ્ડ વર્ઝન્સ છે. જેમિફાઈડ એનએફટીમાં અર્ન કરવા માટે ખોલવામાં આવે છે, જો કે બધી ગેમ્સ પ્લે ટુ અર્ન નથી હોતી. ડાયનેમિક એનએફટીસ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટનું સૌથી નવું જનરેશન છે. તે બ્લોકચેન ઉપર ટ્રાન્સમિટ થવાવાળી રિયલ વર્લ્ડ ઇવેન્ટ છે, જે રિસ્પોન્સમાં ડાયનેમિકલી એડપ્ટ થાય છે. તો ક્રિપ્ટોની સમજમાં આ એપિસોડમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી ટેક કેર એન્ડ ગુડ બાય. ज़ेड-पे एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ. તો આ સાથે જ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.